મોરબીના વાસુંદરા ગામમાંથી ભ્રષ્ટાચારનો મોટો વિસ્ફોટ। માત્ર 350 થી 400 ની વસ્તી ધરાવતા ગામમાં 5 દૂધ મંડળીઓ, નકલી સહી, નકલી સિક્કા, ડુપ્લિકેટ દસ્તાવેજો અને સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામના ગંભીર આરોપો સામે આવ્યા છે। સરપંચે અનેક વખત રજૂઆતો કરી હોવાનો દાવો છતાં કાર્યવાહી કેમ નહીં? શું આ સમગ્ર મામલે થશે નિષ્પક્ષ તપાસ? સૌથી મોટા ખુલાસા સાથે જુઓ અમારી ખાસ રિપોર્ટ। જોવા જઈએ તો મોરબી જિલ્લાની અંદર વાંકાનેર તાલુકાનું વસુંધરા જે ગામ છે, વસુંધરા ગામની અંદર જે દૂધ મંડળી ચાલુ છે એ દૂધ મંડળીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। આજથી 2 વર્ષ પહેલાં અમારા સાથીદાર કહી શકાય કે ડાંગર સાહેબે રજૂઆત કરેલી હતી અને ધીરુભાઈએ જે રજૂઆત કરી એનો 2 વર્ષથી જવાબ નહોતો મળતો। હવે જોવા જઈએ તો અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે આ મંડળી સૂચિત છે, પણ સૂચિત કેટલો સમય હોય? તો જોવા જઈએ તો આ મંડળી છેલ્લા કાયદાની રૂએ 6 મહિના જ સૂચિત રહેવી જોઈએ, પરંતુ 2 વર્ષથી સૂચિત છે। આજ દિવસ સુધી સ્ટીલ ટુડે આજે પણ એ ડેરીની અંદર દૂધો ભરાય છે। વાત બીજી કે આ મંડળી જે છે એ મંડળી જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલાં અમે જે આરોપો લગાડ્યા હતા તેમાં હરેશભાઈ રેવાભાઈ સરસૈયા જે અત્યારે વર્તમાનમાં જામનગર જિલ્લામાં કહી શકાય મોરબી જિલ્લાની અંદર રેવન્યુ તલાટી તરીકે ફરજ ભજવે છે, એના જ ધર્મપત્ની જે છે ગનુબેન, એ ગનુબેનના નામે આ મંડળી લેવામાં આવી છે। અને તેની સાથે સાથે જે લેટરો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને પંચાયતના જે લેટરો છે એ પંચાયતના લેટરનો ગેરઉપયોગ કરવામાં આવે છે, બોગસ લેટર પેડો બનાવવામાં આવ્યા છે, તેની સાથે સાથે બોગસ સહીઓ કરવામાં આવી છે અને બોગસ જે સિક્કાઓ જે છે એ સિક્કાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલે 465, 467, 468 અંતર્ગત આ કાયદાની રીહે ખોટું છે, કારણ કે સરકારી દસ્તાવેજો સાથે ચેડા છે। એટલે આજે અમે એ રજૂઆત કરવા માટે આવેલા હતા જિલ્લા રજિસ્ટ્રારને કે જિલ્લા રજિસ્ટ્રાર તાત્કાલિક દોડે આમાં સંજ્ઞાન લે અને જે ધીરુભાઈ ડાંગરે જે ફરિયાદ કરી છે એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવે। અને તમે 2 વર્ષથી શા માટે જવાબ નથી આપ્યો? તેની સાથે સાથે તમે અત્યાર સુધી ફરિયાદી બની અને કેમ પોલીસની અંદર કહી શકાય ગુનો દાખલ નથી કર્યો કે ફરિયાદ દાખલ નથી કરાવી એનો જવાબ માંગ્યો છે। ત્યારે અમને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દિન 10ની અંદર અમે આનો લેખિત જવાબ આપીશું અને જો ફરિયાદી બનવા જોગ હશે તો અમે ચોક્કસ સામે ફરિયાદી બની અને આની ઉપર એક્શન લઈશું। હવે રાહ જોઈએ છે 10 દિવસની અંદર કે કઈ પ્રકારનું નાટક અને તરકટ રચવામાં આવે છે। જો આની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમાં હવે સ્ટેટ રજિસ્ટ્રાર જે છે એને પણ ફરિયાદ કરવામાં આવશે અને જે આપણા મંત્રી છે સહકારિતા મંત્રી એને પણ કહેવામાં આવશે તાત્કાલિક ધોરણે જે અત્યારે આ મંડળી જે ગેરકાયદેસર મંડળી ઊભી કરવામાં આવી છે। કાયદાની રૂહે તો એવું છે કે ભાઈ એક ગામમાં એક જ મંડળી રહી શકે, બીજી મંડળી માટે 1.5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ, તો આમાં તો 100 મીટરની આજુબાજુમાં જ 2 મંડળી ઊભી કરી દેવામાં આવી છે। એક ગામની અંદર 5 મંડળીઓ છે, 3 તો સૂચિત ચાલે છે। આ કઈ રીતે ચાલે છે? એટલે અંધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન આ મોરબી જિલ્લા પંચાયત છે એની અંદર ચાલી રહ્યું છે। જિલ્લા સહકારી ક્ષેત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક ગાંધારીની જેમ આખે કાળી પટ્ટી બાંધીને આ બધા જ નાટક અને તરકટ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છે। જોવા જઈએ તો આ જે સહી સિક્કા કરવામાં આવે છે ગ્રામ પંચાયત તલાટી તરીકે, એ ગ્રામ પંચાયત તલાટીના પણ જે સહી સિક્કા છે એ બોગસ કરવામાં આવ્યા છે। જે લેટરપેડ છે, જે પંચાયતનો લેટરપેડ ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ બોગસ લેટરપેડ છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કાયદાની દ્રષ્ટિએ આ પણ ખોટું છે। એટલે અમે તો એ પણ અપીલ કરીએ છીએ કે જે રેવન્યુ અહીંના જે ગ્રામ પંચાયત તલાટી જે છે એ ગ્રામ પંચાયત તલાટી પણ પોતાની ખોટી સહીનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એના સહીના બેઝ ઉપર જ આ મામલતદાર હોય કે જિલ્લા રજિસ્ટ્રાર હોય એને મંજૂરી આપેલી હોય છે, તો એની પર પણ ફરિયાદ કરવાની જવાબદારી એ ચોક્કસપણે તલાટીની પણ બને છે। જોવા જઈએ તો આ મોરબી જિલ્લાની અંદર ઘણી બધી સૂચિત મંડળીઓ ચાલે છે અને સૂચિત મંડળીઓના માધ્યમથી અમને ફરિયાદો મળેલી છે કે આ જે સૂચિત મંડળીઓ છે એ મંડળીઓના માધ્યમથી જે દૂધ સંઘો છે, દૂધ સંઘોની અંદર ક્યાંક ને ક્યાંક નકલી દૂધો ભરવામાં આવી રહ્યા છે અને આ નકલી દૂધનો જે કહી શકાય કે જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે એ આ સૂચિત મંડળીઓના માધ્યમથી ચાલે છે। એટલે અમે આજે માંગણી કરી છે કે અમને મોરબી જિલ્લાની જેટલી પણ સૂચિત મંડળી હોય એ તમામ સૂચિત મંડળીઓનું લિસ્ટ આપવામાં આવે અને કેટલા સમયથી સૂચિત છે એનું પણ જાણ કરવામાં આવે અને શા માટે એને કાયદેસર કરવામાં નથી આવતી અથવા તો જે સૂચિત છે એને 6 મહિના કરતાં વધારે સમય રાખી ન શકાય તો શા માટે અત્યાર સુધીને ખારીજ કરવામાં નથી આવતી એની પણ માહિતી આપવામાં આવે। એટલે આ પ્રકારની માંગણી પણ અમે જિલ્લા રજિસ્ટ્રાર પાસે કરેલી છે। જો જિલ્લા રજિસ્ટ્રાર અમને આ માહિતી નહીં આપે તો ચોક્કસપણે અમે સ્ટેટ રજિસ્ટ્રાર પાસે જશું અને સહકારી મંત્રી છે એની સહકારિતા મંત્રી છે એની પાસે પણ જશું।